નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 ફેબ્રુઆરી 2021ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન તેમજ ભારતના મહાનુભાવોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે. ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ 10 પ્રશ્નો છે તો 10માંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે. તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે 2020માં ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર કયો દેશ બન્યો છે? તો જવાબ રહેશે ચીન. ચીન છે તે 2020માં ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર દેશ બન્યો છે. ઓપ્શન એ છે તે સાચો જવાબ છે. તો ડિટેલમાં જોઈ લઈએ તો ચીને 2020માં ભારતના ટોચના ટ્રેડિંગ પાર્ટનર તરીકે પોતાનું સ્થાન પાછું મેળવ્યું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા દ્વારા 2018-19થી રાખવામાં આવ્યું હતું. LAC લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા અને ચીન વિરોધી સેન્ટિમેન્ટની વળતી લડાઈ વચ્ચે આજે સંઘર્ષ ચાલતો હતો, છતાં પણ 2020માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિમાસિક વેપાર છે તે $77.7 અબજ રહ્યો હતો. વાણિજ્ય મંત્રાલયના પ્રોવિઝનલ ડેટા મુજબ ભારત અમેરિકી દ્વિપક્ષીય વેપાર છે તે $75.9 અબજ રહ્યો હતો. અને યુએઈની વાત કરીએ તો યુએઈ છે યુનાઇટેડ આરબ એમિરાત તે ભારતનો ત્રીજા ક્રમનો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો છે. અહીંયા મિત્રો વાત થઈ છે ચાઇનાની. તો ચાઇનાને તમે જોઈ શકો છો વર્લ્ડ મેપમાં. આ છે ચાઇના, જેનું કેપિટલ છે બેઇઝિંગ, કરન્સી છે રેનમિનબી અને પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. મિત્રો, ચાઇનાની વાત આવે એટલે તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ, જે આજના માટે તમારો પ્રથમ પ્રશ્ન છે કે ભારત અને ચીનની બોર્ડર છે તે કયા નામે ઓળખાય છે? જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. થોડું રિવિઝન જોઈ લઈએ મિત્રો ચાઇના વિશે. તો ચાઇનામાં બીજા વિશ્વ આરોગ્ય એક્સપોનું ઉદ્ઘાટન 11 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. મધ્ય ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની છે વુહાન. અને વુહાનનું નામ આવે એટલે તમારે શું યાદ રાખવાનું? કોરોના વાયરસ છે તે વુહાનમાંથી જ આવ્યો હતો વિશ્વભરમાં. આ ઉપરાંત ચીને વિશ્વનો પ્રથમ 6G એક્સપેરિમેન્ટ ઉપગ્રહ અવકાશમાં મોકલ્યો છે. તાજેતરમાં ચીનનું જે તિબેટ છે તેમાં વિશ્વનું સૌથી ઊંચાઈ ધરાવતું ક્લાઉડ કમ્પ્યુટિંગ ડેટા સેન્ટર છે તે બનાવી રહ્યું છે. આ ઉપરાંત પેન્ટાગોને ચીનની શક્તિને એના અંગેનો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, 2020નો અહેવાલ. તે મુજબ ચીન પાસે દુનિયાની સૌથી મોટી નૌસેના છે. ચીન યુનાઇટેડ સ્ટેટ્સ પછી ચંદ્ર પર પોતાનો ધ્વજ લહેરાવનાર બીજો રાષ્ટ્ર બન્યો છે. ચીનની વાત કરીએ તો ચીન જોડે 350 જહાજો છે અને સબમરીન છે ટોટલ, અને અમેરિકા જોડે 293 જહાજો છે. આ ઉપરાંત ચીને તાજેતરમાં ખાવાના બગાડને રોકવા માટે ક્લીન પ્લેટ કેમ્પેઇન 2.0 લોન્ચ કર્યું હતું. અને ચીને ઉત્તર પશ્ચિમ ચીનના GQ-1 સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી 5મા પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ છે જેનું નામ છે ગોફેન 9 તેને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ દ્વારા જારી થયેલા ગ્લોબલ ઈ વેસ્ટ મોનિટરિંગ 2020નો રિપોર્ટ આવ્યો હતો, જે મુજબ 2019માં વિશ્વમાં રેકોર્ડ 53.6 મિલિયન ટન ઈ કચરો છે તે ફેંકી દેવામાં આવ્યો હતો. 5 વર્ષમાં 21% વધારો થયો છે અને સૌથી વધારે ઈ કચરો ક્યાંથી આવ્યો છે? ચાઇનામાંથી આવ્યો છે. આ ઉપરાંત ચીન દ્વારા AR-500C નામનું માનવ રહિત ડ્રોન હેલિકોપ્ટર છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચીને તાજેતરમાં જ લોંગ માર્ચ 5Bનું રોકેટ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ચીનનું પોતાની જે ડિજિટલ કરન્સી છે તે લોન્ચ કરી છે, જેનું નામ છે ડિજિટલ કરન્સી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ DCEP. અને 2022માં તમને ખબર છે ઓલિમ્પિક યોજાવાનો છે ચીનમાં, જે વિન્ટર ઓલિમ્પિક છે. 2022માં 19માં નેશનલ ગેમ્સનું આયોજન પણ ચીનના હાંગઝાઉમાં થવાનું છે. તો મિત્રો, આ આપણે ભણ્યા ચીન વિશેનું થોડું રિવિઝન છે. છેલ્લા 6 મહિનામાં આપણે ભણ્યા થયા, અત્યારે એકવાર રિવિઝન કરી લીધું છે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે, ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં લખી દો ભણવાની મજા આવી છે. વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા 3 મિત્રોને શેર કરી દેજો. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ રહેશે વિજય સંપલા.
જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે વિજય સંપલા, જેઓ બની ગયા છે અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય અધ્યક્ષ, એનું જે આયોગ છે તેના. હવે તેઓ પૂર્વ કેન્દ્રીય પ્રધાન છે વિજય સંપલા, અને નેશનલ કમિશન ફોર શેડ્યુલ ક્લાસ છે એટલે કે NCSC તેનો તેઓએ ચાર્જ સંભાળ્યો છે. 2014થી લઈને 2019 દરમિયાન તેઓ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. NCSCની વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળની એક ભારતીય બંધારણીય સંસ્થા છે જે અનુસૂચિત જાતિના સામાજિક આર્થિક વિકાસ અને અત્યાચાર અટકાવવા માટેના કામ કરે છે. હવે એની વિશે જોઈ લઈએ NCSCનો, જેનો લોગો તમે જોઈ શકો છો. સ્થાપના 19 ફેબ્રુઆરી 2004માં થઈ હતી. હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં અને ચેરમેન બની ગયા છે વિજય સંપલા. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે તાજેતરમાં જ કયા એરપોર્ટને DGCA તરફથી આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું લાયસન્સ મળ્યું છે? તો જવાબ રહેશે કુશીનગર એરપોર્ટ. કુશીનગર એરપોર્ટ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, જે હવે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે. તો ઉત્તર પ્રદેશના અંડર કન્સ્ટ્રક્શન કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચલાવવા માટેની જે ઉડ્ડયન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન છે તેના દ્વારા મંજૂરી મળી ગઈ છે. અને એકવાર આ કાર્યરત થઈ જાય ત્યારબાદ કુશીનગર એરપોર્ટ છે તે ઉત્તર પ્રદેશનું ત્રીજું કાર્યકારી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની જશે. હાલમાં જે કાર્યરત જે 2 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તે છે લખનૌનું ચૌધરી ચરણસિંહ અને બીજું છે વારાણસીનું લાલ બહાદુર શાસ્ત્રી. આ 2 છે. ચૌધરી ચરણસિંહ પરથી તમને યાદ રાખવાનું છે કે આઈ થિંક તેઓએ લોકસભામાં કદી પગ મૂક્યો નથી, એ એવા પ્રધાનમંત્રી છે. ઉત્તર પ્રદેશની વાત થઈ છે તો ભારતના મેપમાં જોઈ શકો છો ઉત્તર પ્રદેશ, અને અહીં મોટા મેપમાં દર્શાવ્યું છે. ઉત્તર પ્રદેશનું નામ આવે એટલે તમારે સૌપ્રથમ શું યાદ રાખવાનું છે કે વસ્તીને આધારે ભારતનું સૌથી મોટામાં મોટું રાજ્ય છે ઉત્તર પ્રદેશ. અને વિસ્તારની દ્રષ્ટિએ કયું છે? તો વિસ્તારની દ્રષ્ટિએ છે રાજસ્થાન. અને તમારા માટેનો પ્રશ્ન તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનામાં નાનું રાજ્ય કયું છે? જેને આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. ઉત્તર પ્રદેશની વાત થઈ છે. ચીફ મિનિસ્ટર છે યોગી આદિત્યનાથ, કેપિટલ છે લખનઉ, ગવર્નર છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ છે તે ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશના પણ ગવર્નર છે અને તેઓ આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તમારા માટે અહીંથી એક બીજો પ્રશ્ન છે કે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. થોડું રિવિઝન જોઈ લઈએ ઉત્તર પ્રદેશ વિશે. તો ઉત્તર પ્રદેશ સરકારે ડિજિટલ બજેટ રજૂ કર્યું છે અને આવું કરવાવાળું તે પ્રથમ રાજ્ય બની ગયું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કાનપુરના રામાપુર ગામમાં 5,850 કરોડના રોકાણ સાથે મેગા લેધર પાર્ક બનાવવામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઉત્તર પ્રદેશનું કેબિનેટ છે તેને અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ બનાવવાની પ્રસ્તાવના છે તેને મંજૂરી આપી દીધી છે. અને ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં દેશની સૌથી મોટી ફિલ્મ સિટી સ્થાપવામાં આવશે. પીલીભીત ટાઈગર રિઝર્વ અને ઉત્તર પ્રદેશનો વન વિભાગ, આ બંનેને પ્રથમ વખતનો આંતરરાષ્ટ્રીય TX2 એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે બેરોજગાર યુવાનોને રોજગાર આપવા માટે મિશન રોજગાર અભિયાન ચાલુ કર્યું છે અને ખેડૂતોની આવકને બમણી કરવા માટે કિસાન કલ્યાણ મિશન છે તે લોન્ચ કર્યું હતું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા લખનૌમાં મહિલાઓની સલામતી માટે એક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું, સેફ સિટી પ્રોજેક્ટ. ઉત્તર પ્રદેશમાં આવ્યું છે ઝેવર એરપોર્ટ. એણે તેના માટે ઝ્યુરિચ એરપોર્ટ સાથે કરાર કર્યા છે અને ઝેવર એરપોર્ટનું નામ પણ બદલવામાં આવશે. યાદ રાખજો, નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવશે. જાનવરો માટેની જે પ્રથમ DNA બેંક છે તે ઉત્તર પ્રદેશના બરેલીમાં બની છે અને ભારતનું પ્રથમ હાથી હોસ્પિટલ છે તે ઉત્તર પ્રદેશના મથુરામાં બનેલું છે. COVID-19 અંતર્ગત પૂલ ટેસ્ટિંગ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ. પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવાવાળી પ્રથમ જે સરકારી હોસ્પિટલ છે તેનું નામ છે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, તે આવેલી છે ઉત્તર પ્રદેશમાં. અને 800 કિલોમીટર લાંબી હર્બલ સડકો, જે સડકો છે તેને હર્બલ સડકોમાં પરિવર્તિત કરવાવાળું પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ છે. મિત્રો, અહીંયા કુશીનગરની વાત થઈ તો એના માટેનો એક મહત્વપૂર્ણ ટોપિક છે, એક વસ્તુ છે કે ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી છે તે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બનવાની છે. એ પણ તમે યાદ રાખી લેજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા 3 મિત્રોને શેર કરી દેજો. આજના વિડીયોનો ટાર્ગેટ 1000 લાઇકનો છે. અને જે મિત્રોએ આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તેઓ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ડેલી કરંટ અફેરની PDF છે તમને ત્યાંથી બિલકુલ ફ્રીમાં મળશે, એ પણ દરરોજ. આ ઉપરાંત જે મિત્રોએ આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ત્યારબાદનો ચોથો સવાલ છે, તાજેતરમાં કોને નવી દિલ્હીમાં હુનર હાટની 26મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે?
તો જવાબ રહેશે રાજનાથ સિંહ. રાજનાથ સિંહ કોણ છે? આપણા સંરક્ષણ મંત્રી છે. તેમણે આનું ઉદ્ઘાટન કર્યું છે નવી દિલ્હીમાં. હવે આ જે હુનર હાટ છે ને તેની 26મી આવૃત્તિ છે અને 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2021 સુધી તે યોજાવાની છે, જેમાં તેની એક થીમ રાખવામાં આવી છે વોકલ ફોર લોકલ. 31થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે તેના 600થી વધુ કારીગરો એમાં ભાગ લઈ રહ્યા છે. અને કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય છે તેઓ હુનર હાટના માધ્યમથી 2022 સુધીમાં 75 હુનર હાટનું આયોજન કરીને 7,50,000 કારીગરોને રોજગાર અને રોજગારની તકો પૂરી પાડવાનું લક્ષ્ય છે. તો એ પણ યાદ રાખવાનું છે. ભારત તેની સ્વતંત્રતાના 75 વર્ષ ઉજવશે એની વાત છે. થોડું રિવિઝન જોઈ લઈએ તો મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 2 થી 4 માર્ચ 2021 દરમિયાન વર્ચ્યુઅલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કરવાના છે. જ્યારે કરશે ત્યારે આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈશું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઉત્તર પ્રદેશના પિલકુવા ખાતે વર્ચ્યુઅલ મોડ દ્વારા DRDOના ફાયર સેફ્ટી ટ્રેનિંગ માટેના સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. લક્ષદ્વીપ ખાતેના અટલ પર્યાવરણ ભવનનું ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ અને હવામાન પલટા પ્રધાન પ્રકાશ જાવડેકરે કર્યું છે. એ પણ તમે યાદ રાખી લેજો. ત્યારબાદનો 5મો સવાલ છે કે તાજેતરમાં જ કોણે નેશનલ અર્બન ડિજિટલ મિશન છે તેને લોન્ચ કર્યું છે? તો જવાબ રહેશે ઉપરયુક્ત બંને એ, રવિશંકર પ્રસાદ અને હરદીપસિંહ પુરી. તો ચર્ચા કરી લઈએ એમના વિશે. તો ભારતના શહેરો માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી છે હરદીપસિંહ પુરી અને ઇલેક્ટ્રોનિક અને IT મંત્રી છે રવિશંકર પ્રસાદ. તે બંનેએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શહેરી ડિજિટલ મિશન છે તેની શરૂઆત કરી છે, લોન્ચ કર્યું છે. હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયની સાથે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય સાથે મળીને આ NUDMની શરૂઆત કરવામાં આવી છે. હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ. પ્રથમ સવાલ છે, તાજેતરમાં કયા યુટી દ્વારા કાર્બન વોચ એપ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ રહેશે ચંદીગઢ. ચંદીગઢ દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ એ છે કે કાર્બન ઉત્સર્જનતા જે હાનિકારકતા છે તેના વિશે લોકોને જાગૃતતા આપવી. આ એપથી લોકો જાણી શકશે કે સપોઝ તમે તમારું જે વાહન છે તેમાં દિવસ દરમિયાન કેટલું કાર્બનનું ઉત્સર્જન થયું છે. ચંદીગઢની વાત થાય તો તમારે યાદ રાખવાનું છે યુનિયન ટેરેટરી છે. આ ઉપરાંત પંજાબ અને હરિયાણાની તે કેપિટલ પણ છે. સેકન્ડ સવાલ છે, તાજેતરમાં જમ્મુનું જે એમ્સ છે તેના પ્રથમ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર શક્તિ ગુપ્તાની. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ફેબ્રુઆરી 2019માં આનો ફાઉન્ડેશન સ્ટોન એટલે કે પાયો નાખ્યો હતો અને 2023માં તે પૂરું થઈ જવાનું છે. અને તેના પ્રથમ જે નિર્દેશક કહી શકીએ તે ડૉક્ટર શક્તિ ગુપ્તા બનવાના છે. એમ્સની વાત થાય તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તેનું ફૂલ ફોર્મ છે. ગુજરાતની પ્રથમ એમ્સ ક્યાં બનવાની છે? રાજકોટમાં. ક્યાં બનવાની છે? રાજકોટમાં. ત્રીજો સવાલ, તાજેતરમાં કયા દેશના સુપ્રીમ કોર્ટે અમરવંશા નામનું ટ્રાન્સલેટર સોફ્ટવેર લોન્ચ કર્યું છે? તો જવાબ રહેશે બાંગ્લાદેશે. તો બાંગ્લાદેશની જે સુપ્રીમ કોર્ટ છે તેણે આ લોન્ચ કર્યું છે અને તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે અને ઇંગ્લિશનું ટ્રાન્સલેશન બાંગ્લામાં કરશે. ભારતની એક સંસ્થા છે સ્ટેપ ફાઉન્ડેશન, તેની સાથે મળીને આ તૈયાર કરવામાં આવ્યું છે. મિત્રો, ભારતમાં પણ 2019થી હાઈકોર્ટનો જે આદેશ હોય ને તેને લોકલ ભાષામાં અનુવાદ કરવા માટે એક સુવાસ નામનું એક સોફ્ટવેર છે. બાંગ્લાદેશની વાત થઈ છે, કેપિટલ ઢાકા છે, કરન્સી ટકા, PM છે તેના શેખ હસીના અને પ્રેસિડેન્ટ છે અબ્દુલ હમીદ. ત્યારબાદનો ચોથો સવાલ, સ્ટોરીઝ આઈ મસ્ટ ટેલ એન એક્ટર્સ ઇમોશનલ જર્ની. આ કોની આત્મકથા છે? તો કબીર બેદી, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. એક અભિનેતા છે કબીર બેદી અને તેઓ પીઢ અભિનેતા કહી શકે. અને એપ્રિલમાં આ રિલીઝ થવાની છે, જેમાં તેમના જીવનના જે વ્યાવસાયિક જીવન અને વ્યક્તિગત જીવન છે તેમાં જે ચડાવ ઉતાર છે તે એમાં જોવા મળશે. મિત્રો, એક બુક હતી ધ એપિક બેટલ ઓફ લેંગ્વેજ. આ પુસ્તક કોણે રિલીઝ કર્યું હતું? તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. પુસ્તક લખ્યું હતું ભરત કુમારે. તો આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે. પાંચમો સવાલ છે કે મહિલાઓને પતિના પૂર્વજોની સંપત્તિમાં અધિકાર આપવાવાળું રાજ્ય કયું બની ગયું છે? તો ઉત્તરાખંડ બની ગયું છે. તો ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે તેમણે એક અધ્યાદેશ આપવાનો છે. એમણે ઘોષણા કરી છે કે સંપત્તિનો અધિકાર જે છે તેમાં જે પતિની જે પૂર્વજોની સંપત્તિ હોય તેમાં પત્નીને ભાગ મળી શકશે. સંપત્તિના અધિકારની વાત કરીએ તો તેને મૂળ અધિકારમાંથી 44મી બંધારણીય સુધારો હતો, તેના દ્વારા તેને કાઢી નાખવામાં આવ્યો હતો. અને અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ઉત્તરાખંડની. તો તેના 2 કેપિટલ છે. એક છે દહેરાદૂન શિયાળા માટે અને ઉનાળા માટે ગેરસેણ. CM છે ત્રિવેન્દ્રસિંહ રાવત, ગવર્નર છે બેબી રાની મૌર્ય અને ઉત્તરાખંડમાં આવેલો છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક, જે પહેલાં હેલી નેશનલ પાર્ક તરીકે ઓળખાતો હતો.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પ્રથમ સવાલ છે કે બાળકોમાં રતાંધળાપણું કયા વિટામિનની ખામીના લીધે થાય છે? તો જવાબ રહેશે વિટામિન એ. કઈ વિટામિન? વિટામિન એના લીધે. ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ખાલી જગ્યા મહત્વનું છે. તો જવાબ રહેશે ગ્લુટેન. ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે અન્ન માર્ગમાંથી નકામા પદાર્થોને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ખાલી જગ્યા મદદરૂપ થાય છે. તો રેસાઓ છે તે મદદરૂપ થાય છે. અને ચોથો સવાલ છે કે વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન ડીની ઉણપથી થાય છે રિકેટ્સ નામનો રોગ. સ્કર્વી છે તે વિટામિન સીની ઉણપની રીતે થાય છે. અને પેલાગ્રા તમારે જણાવવાનું છે, આપણે ભણ્યા હતા આઈ થિંક 2-4 દિવસ પહેલાં જ. પાંચમો સવાલ, આથવણથી ખાલી જગ્યા વિટામિનનું પ્રમાણ વધે છે. તો વિટામિન બી સમૂહનું પ્રમાણ વધે છે આથવણથી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના મહાનુભાવોના પ્રશ્નો. પ્રથમ સવાલ છે કે ઇન્ડિયન સોશિયાલિસ્ટ માસિક જે હતું તેના કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ રહેશે શ્યામજી કૃષ્ણ વર્મા. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર હતા અને તેમનો જન્મ ક્યાં થયો હતો? માંડવીમાં થયો હતો. સેકન્ડ છે બીજી ઓક્ટોબર કોનો જન્મદિવસ છે? તો બીજી ઓક્ટોબર છે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. બીજી ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં તેમનો જન્મ થયો હતો અને તેમનું જન્મસ્થાન છે તે હાલમાં કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે, યાદ રાખી લેજો. ત્રીજો સવાલ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના આત્મકથાનું નામ શું છે? તો અગનપંખ. શું છે? અગનપંખ, ફાયર ઓફ વિંગ્સ. સત્યના પ્રયોગો છે તે કોનું છે? તો તે છે મહાત્મા ગાંધીજીની આત્મકથા. અને પ્લેઇંગ ઇટ માય વે છે તે છે સચિન તેંડુલકરની આત્મકથા. મારી હકીકત છે તે છે કવિ નર્મદની આત્મકથા અને આપણા ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા. ચોથું છે સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું નામ શું છે? તો ટંકારા, મોરબીમાં આવેલું છે ટંકારા. પાંચમો સવાલ, ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્મા કયા નામથી ઓળખાય છે? તો ચકોર તરીકે ઓળખાય છે. હવે અહીંયા મિત્રો અમુક નામ છે, ઉપનામ છે, તમારે મને જણાવવાના છે. ચલો એ જણાવી દઉં છું. કલાપી છે તે કોનું ઉપનામ છે? તો સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલનું કલાપી છે. ત્યારબાદ વાસુકી અને ઘનશ્યામ કોનું ઉપનામ છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલના જવાબો. પ્રથમ સવાલ છે કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમના બીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો કર્ણાટકમાં. સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં કોણે 82મી સિનિયર રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી છે? તો મણિકા બત્રાએ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ સવાલ છે તાજેતરમાં અમદાવાદમાં જે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ છે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું છે એ જણાવવાનું છે અને તેનું નામ નવું શું રાખવામાં આવ્યું છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સેકન્ડ છે ભારતના પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે? જે મિત્રોને જવાબ આવ્યો તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે. મિત્રો હું આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.